આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નામદાર કોર્ટ તરફથી આજે વચગાળાના જામીન મળતા સુરતમાં આપના કાર્યકરોએ દિવાળી જેવા માહોલમાં ઉજવણી કરી હતી। કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું। સમગ્ર આપ પાર્ટીમાં આજે જાણે ઉત્સવનો માહોલ સર્જાયો હતો। દરેક પદાધિકારીઓ અને કાર્યકર્તાના ચહેરા પર અદમ્ય ખુશી સ્પષ્ટ વર્તાતી હતી। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને જામીન મળતા સુરત આપના કાર્યકરોમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો। આપના પદાધિકારીઓ અને કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી અને ફટાકડા ફોડી ઉજવણી કરી હતી। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને જામીન મળતા સુરત આપના કાર્યકરોમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો। આપના પદાધિકારીઓ અને કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી અને ફટાકડા ફોડ્યા હતા। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નામદાર કોર્ટ તરફથી વચગાળાના જામીન મળતા સુરતમાં આપના કાર્યકરોએ દિવાળી જેવા માહોલમાં ઉજવણી કરી હતી। આ પ્રસંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી શ્રી મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે આ અધર્મ પર ધર્મનો વિજય છે, અસત્ય પર સત્યનો વિજય છે। છેલ્લા કેટલાક સમયથી ભારતીય જનતા પાર્ટી ઈડીને હાથો બનાવીને આમ આદમી પાર્ટીના નેતાઓ પર ખોટા કેસ કરી જેલમાં નાખવાના ધંધા કરે છે, પરંતુ સત્ય આજે બહાર આવ્યું છે। નામદાર કોર્ટ કેજરીવાલને જામીન આપ્યા તે વાત પુરવાર કરે છે કે સમગ્ર મામલે ભાજપે ફક્ત અને ફક્ત દ્વેષ રાખીને ખોટી રીતે હેરાન કર્યા હતા। આખરે સત્યમેવ જયતે। પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ પણ આ પ્રસંગે જણાવ્યું હતું કે આજનો દિવસ આપણી ભારતીય સંસ્કૃતિમાં ખૂબ જ શુભ દિવસ। અક્ષય તૃતીયાના દિવસે આજરોજ માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન આપીને લોકશાહી માટે બહુ જ મહત્વનો અને સશક્ત નિર્ણય આપવામાં આવ્યો છે। ભાજપ પોતાની શક્તિનો ગમે એટલો દુરુપયોગ કરીને લોકશાહીને નુકસાન પહોંચાડીને લોકશાહીને નબળી પાડવાના પ્રયાસ કરશે, પરંતુ અમે એમની સામે લડતા આવ્યા છીએ અને લડતા રહીશું। જેટલી તાકાતથી આમ આદમી પાર્ટીને તોડવાના પ્રયાસ કરશે એનાથી બમણી તાકાતથી અમે ઉપર ઉઠીશું। આજે માનનીય સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલજીને વચગાળાના જામીન આપ્યા છે। જે લોકશાહી પ્રક્રિયાની અંદર ભાજપે વિપક્ષને અને વિપક્ષના નેતાઓને ચૂંટણી પ્રચારથી દૂર રહી અને એક અનફેર જે ગ્રાઉન્ડ તૈયાર કર્યું હતું એની સામે સુપ્રીમ કોર્ટે જે આજે નિર્ણય આપ્યો છે એ આવકાર્ય છે। અમે આમ આદમી પાર્ટી વતી સમગ્ર દેશની જનતા વતી માનનીય સુપ્રીમ કોર્ટનો આભાર માનીએ છીએ। અને જે રીતે આજે આ લડાઈની અંદર આમ આદમી પાર્ટીને જે જીત મળી છે, મને વિશ્વાસ છે કે આવનાર દિવસોની અંદર આ આખી જે ઘટના છે, જે કથિત સ્કેમ જે આરોપ લગાવી રહ્યું છે ભાજપ, એમાં સત્ય સામે આવશે અને આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ જે છે એ આ કેસમાંથી નિર્દોષ જાહેર થશે એવો પૂરો વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ। આજે સમગ્ર ગુજરાતમાં, સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને એવા લોકો કે જે લોકશાહી વ્યવસ્થા જળવાય, ન્યાયતંત્ર જે છે એ વ્યવસ્થિત રીતે કામ કરે અને આ દેશની અંદર લોકતંત્ર ટકી રહે એવી જે લોકોની અંદર લાગણી છે, એવા તમામ લોકો માટે ખુશીનો દિવસ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।